હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 5 રાની કી વાવના કોમ્પ્રિહેન્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ અબાઉટ રાની કી વાવ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ ટેબલ. તો અહીં આપના ટેક્સ્ટમાંથી રાની કી વાવ વિશે ઇન્ફોર્મેશન લેવાની છે અને આ ટેબલમાં એને પૂરી કરવાની છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે બિલ્ટ બાય એન્ડ ડ્યુરિંગ. તો એ થશે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ ધ કિંગ ભીમદેવ ફર્સ્ટ બિટવીન 1022 AD એન્ડ 1063 AD. એના પછી સેકન્ડ છે બિલ્ડ એટ, તો તે થશે પાટણ. થર્ડ છે સ્ટોરીઝ, તો એ થશે 7 સ્ટોરીઝ. ફોર્થ છે લેન્થ, તો તે થશે 64 મીટર્સ. અને વિથ, તો તે થશે 20 મીટર્સ. ડેપ્થ ઓફ વેલ, તો એ થશે 27 મીટર્સ. નંબર ઓફ સ્કલ્પચર્સ, તો તે થશે 400. એના પછી છે નેમ ઓફ ડેટીઝ ઇન સ્કલ્પચર્સ, તો તે થશે વિષ્ણુ, પાર્વતી, વરાહ, વમન, નરસિંહા, રામ, કલ્કી, મહિષાસુરમર્દિની, શિવા, લોર્ડ બુદ્ધા, ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાની, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, ગૌરી, ઉમા, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સવિત્રી, ત્રિસદા, ટોટલ એન્ડ ત્રિપુરા. તેના પછીનું છે કે પર્પઝ ઓફ બિલ્ડિંગ ધ વાવ, તો એ થશે સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. 10th છે ગોડ રેકોગ્નાઇઝડ બાય, તો તે થશે યુનેસ્કો. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ડિટેલ્સ એન્ડ ડિસ્ક્રિપ્શન મેન્શન ઇન ધ અબો ટેબલ. તો આ ટેબલ પરથી જે આપણને ડિટેલ્સ મળી છે તેના યુઝ કરીને આપણે એનો પેરેગ્રાફ બનાવવાનો છે. તો આપણે લખીશું કે ધ રાની કી વાવ વોઝ બિલ્ટ બાય ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. આફ્ટર ધ ડેથ ઓફ ધ કિંગ ભીમદેવ I, Udayamati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. She got the vow constructed between 1022 AD and 1063 AD. Rani Ki Vav is a 7-storied structure. It is 64 meters long, 20 meters wide and 27 meters deep. There are nearly 400 big sculptures of different gods and goddesses in the vow at present. The vow is solely dedicated to Vishnu. After Vishnu, the next important statue is of Parvati. There are all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. Beside them, there are many statues of Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. There are attractive sculptures of Vara, Vaman, Narsimha, Rao, Kalki and Mahishasuramardi. There is a statue of Lord Buddha and Parshuram also. In February 2013, ASI nominated this vow for the World Heritage List. It got recognized by the UNESCO. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 2 છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો એ નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે અને આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ડિક્લેર્ડ રાની કી વાવ એન્ડ અપ્રૂવ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ. તેનો આન્સર થશે યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ as an approved World Heritage Site. Second question છે, why was the vow built? Answer, the vow was built to solve the problem of water scarcity in Patan. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે, to which dynasty
did King Bhim the First belong? Answer: the King Bhim the First belonged to the Solanki dynasty of Alhidwal, Patan. Fourth છે, what is carved on the side walls of the vow? Answer: about 400 sculptures or 800 sculptures are carved the side walls of the of the walls. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે, નેમ ધ 12 different statues of gods in vow. So there are 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lali, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trishanda, Total and Tripura. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે, why was the vow buried? Answer: the vow was buried due to flood first and then vanishing of river Saraswati. એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે, how long was the vow hidden? The vow was hidden for among 7 centuries. Eighth question છે, who take care of the vow nowadays? Answer: nowadays the ASI, Archaeological Survey of India, takes care of the vow. એના પછીનો નાઇન્થ ક્વેશ્ચન છે, which are the rare sculptures of gods in the vow? Answer: some of the rare sculptures are of the Lord Buddha with 4 hands, Lord Rama with a sword and shield, Sun in the form of a tapasvi, Lord Shiva with beads in his hand, and Parshuram with soft and gentle expression rather having hard and stern look. તો એના પછીનો હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓફ ધ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એન્ડ ફિલિંગ ધ ટેબલ. તો અહીં આપણે જે રાણી વાવમાં જે ગોડ અને ગોડેસીસ છે તેની આપણે ડિટેલ્સ લેવાની છે અને આ ટેબલ્સમાં પૂરું કરવાનું છે. તો અહીં આપણને સૌપ્રથમ આપ્યું છે નેમ ઓફ ગોડ્સ. તો તે થશે વિષ્ણુ, ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, બ્રહ્મા, ઇન્દ્ર, કુબેર, વરા, વામન, નરસિંહા, કલ્કી, લોર્ડ બુદ્ધા, Lord Rama with a scroll and sun in the form of tapasvi, and Lord Shiva with beads in his hand. તો હવે એના પછી જો આપણે નેમ્સ ઓફ ગોડેસીસ લખીએ તો તે થશે પાર્વતી. There are all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total અને ત્રિપુરા, ચામુંડા, ઇન્દ્રની, વૈષ્ણવી, મહાલક્ષ્મી, વરાહી અને મહિષાસુરમર્દિની. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે, હેવ યુ એવર વિઝિટેડ અ હિસ્ટોરિકલ પ્લેસ? વોટ ડીડ યુ સી ધેર? વોટ ઇન્ફોર્મેશન ઓફ દેટ પ્લેસ ડીડ યુ ગેટ? તો અહીં તમે કોઈ હિસ્ટોરિકલ પ્લેસ વિશે વિઝિટ કરી છે કે નહીં તે લખવાનું છે. તમે ત્યાં શું જોયું અને એના વિશે તમને ઇન્ફોર્મેશન શું છે તે લખવાની છે. તો અહીં આપણે લખીશું, ડ્યુરિંગ માય સમર વેકેશન આઈ વેન્ટ ટુ સી ધ તાજ મહેલ વિથ માય ફેમિલી. ઇટ ઇઝ વન ઓફ ધ 7 wonders ઓફ ધ વર્લ્ડ. ધ તાજ મહેલ વોઝ બિલ્ડ બાય શાહજહાન ઇન મેમરી ઓફ હિઝ beloved Queen Mumtaz Mahal. The Taj Mahal is on a raised platform. It has a big central dome which gives the Taj Mahal its unique beauty. There are 4 similar domes on the 4 corners minarets. It is said that 20,000 workmen worked for the 20 long years to create this beautiful piece of architecture. Yes, the Taj Mahal is rightly called a dream in marble. At night, the Taj appears to be bathing in the beautiful moonlight. The reflection of the Taj Mahal in the waters of the Yamuna was a sight I will never forget all my life. તો આપણે આ પ્રમાણે તમારી કોઈ પણ હિસ્ટોરિકલ વિઝિટ છે એ લખી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.